જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો। આ સાથે કેશોદ અને વંથલીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો તો માળિયા માંગરોળ વિસાવદરમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે। છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। કેશોદ અને વંથલીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથે મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી અને તે જ પગલે જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ કેશોદ અને વંથલીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો એક તરફ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। જૂનાગઢના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે અને તેના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ સાથે કેશોદ અને વંથલીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી હતી અને તે જ પગલે જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। કેશોદ અને વંથલીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો તો માળિયા માંગરોળ વિસાવદરમાં છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે, પરંતુ વધુ વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે।